गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 8 गणित प्रकरण 11 શરૂઆતમાં આપણે માપનમાં ક્ષેત્રફળ એની વાત કરી અને સ્વાધ્યાય 11.2 સુધીના આપણે એક્ઝામ્પલ બી કર્યા। હવે નવા ટોપિકમાં ઘન, લંબઘન, સમઘન, નળાકાર વગેરે પદાર્થોના પૃષ્ઠફળ વિશે આજે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ક્ષેત્રફળ એટલે બંધ આકૃતિ પર એ ઘેરાયેલી સપાટીનું માપ। લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ। આવા ક્ષેત્રફળના સૂત્રો અને એના આધારિત એક્ઝામ્પલ આપણે જોયા। હવે અહીંયા આપણે લંબઘન પછી સમઘન આ ટાઈપના 10 પદાર્થો હોય તેમાં નળાકાર એના પૃષ્ઠફળ કેવી રીતે શોધાય એના સૂત્રો જોઈએ, પછી એના આધારિત એક્ઝામ્પલ જોઈએ। તો સૌપ્રથમ આજે આપણે લંબઘનનું પૃષ્ઠફળ સૂત્ર છે ત્યારે ધ્યાન આપવા પછી એક્ઝામ્પલ છીએ। આપણે જાણીએ છીએ કે લંબઘનને 6 પૃષ્ઠો હોય। પૃષ્ઠ એટલે સપાટી, આ માનો કે ક્લસ્ટર છે, તમને લંબઘન દેખાય તેને 6 સપાટી હોય। એક લંબાઈ પહોળાઈ ધરાવતી અને નીચેની એના જેવી બીજી સપાટી, બાજુમાં પહોળાઈ અને ઊંચાઈ ધરાવતી એવી તેની પાછળની સપાટી, નીચે પહોળાઈ અને ઊંચાઈ અને આ પહોળાઈ ઊંચાઈ, આ બાજુ લંબાઈ અને ઊંચાઈ થશે। તો જો લંબાઈ પહોળાઈ એ 2 વખત આવશે, પછી પહોળાઈ ઊંચાઈ પણ 2 વખત આવશે, લંબાઈ ઊંચાઈ પણ 2 વખત આવશે, એટલે કુલ પૃષ્ઠફળ આ રીતે મળશે કે લંબઘનને કુલ 6 સપાટી હોય। સપાટી એટલે પૃષ્ઠફળ, તો પૃષ્ઠફળ એટલે 6 સપાટીના ક્ષેત્રફળનો કુલ સરવાળો। હવે 6 સપાટીનું ક્ષેત્રફળ જોઈએ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવશે આ રીતે, આ લંબાઈ અને પછી કેવી રીતે લંબાઈ ઊંચાઈ બીજી સપાટી પહોળાઈ અને ઊંચાઈ આવશે અને લંબાઈ અને પહોળાઈ આવશે। આ રીતે 2 વખત લંબાઈ પહોળાઈ, 2 વખત પહોળાઈ ઊંચાઈ, 2 વખત લંબાઈ ઊંચાઈ ક્રમમાં પણ લખી શકાય। લંબાઈ ઊંચાઈ જગ્યાએ પહેલા લંબાઈ પહોળાઈ લખીએ, પછી પહોળાઈ ઊંચાઈ, પછી લંબાઈ ઊંચાઈ। તો આ રીતે 2 BS 2 LB બે કામ સામાન્ય કાઢીએ તો પહેલે LB લઈ આપણે યાદ રહેલા માટે LB, પછી BS, પછી LS। આ રીતે લંબઘનનું પૃષ્ઠફળ સૂત્ર આપણે તારવી શકીએ। એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી હોય તો પહેલા લંબાઈ પહોળાઈનો ગુણાકાર, પછી પહોળાઈ ઊંચાઈનો ગુણાકાર, લંબાઈ ઊંચાઈનો ગુણાકાર કરી સરવાળો કરો અને 2 વડે ગુણી કાઢીએ તો લંબઘનનું પૃષ્ઠફળ આપણને મળે। એક નાનો ઉદાહરણ માટે દાખલો જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે। માનો કે લંબઘનની લંબાઈ 8 સેમી, પહોળાઈ 5 સેમી, ઊંચાઈ 4 સેમી, તો એનું પૃષ્ઠફળ કેટલું? તો આપણે લખવાનું લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 અંશમાં LB, BS અને LS। લંબાઈ પહોળાઈ કરતા પહોળાઈ ઊંચાઈ કરતા એના લંબાઈ ઊંચાઈ પણ લખી શકાય, પણ સરનામ લખી સારી દાખલો બનાવવામાં સરળતા રહે। 2 જો લંબાઈ 8 છે, પહોળાઈ 5, પછી પહોળાઈ 5 છે, ઊંચાઈ 4, લંબાઈ 8 છે અને ઊંચાઈ 4। અહીંયા કેવી રીતે સમજી દેવાના? 2 × 4 = 40, 20 અને 32। સરવાળો કરવાનો 40 × 60, 60 × 32 92, 2 × 4 = 134 સેન્ટીમીટર। આ રીતે કોઈ પણ લંબઘન હોય એનું માપ આપેલું હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, તો આપણે પૃષ્ઠફળ શોધી શકીએ। હવે તે જ રીતે લંબઘનનું પૃષ્ઠફળ જોઈએ।
સમઘનમાં આપણે જાણીએ છીએ કે એને 6 સપાટી હોય અને દરેક લંબાઈ પહોળાઈ ઊંચાઈ હંમેશા સરખી હોય. એક સપાટીનું ક્ષેત્રફળ L ગુણ્યા L, એટલે બીજી પહોળાઈ ઊંચાઈ પર સપાટી ક્ષેત્રફળ L ગુણ્યા L, ત્રીજી L ગુણ્યા L. અહીંયા કુલ 6 સપાટી હોય તો 6 વખત આવશે આપણે L સ્ક્વેર વત્તા L સ્ક્વેર વત્તા L સ્ક્વેર. 10 સપાટી વખત લખવાનું 1 2 3 4 અને બરાબર 30 L સ્ક્વેર. આ એનું સૂત્ર થશે. એટલે લંબાઈ સરખી હોય તો લંબાઈ પહોળાઈ પહોળાઈ ઊંચાઈ લંબાઈ ઊંચાઈ 6 વખત ક્ષેત્રફળ એનું થશે ને એનો સરવાળો કરવાનો તો આપણને સમગ્રનું પુષ્કળ મળે. એટલે પુષ્કળ 6 સપાટીનું કુલ ક્ષેત્રફળનો સરવાળો આ મળશે. માનો કે લંબાઈ 10 ત્યાંની આપેલી હોય સમગ્રની, તો સમગ્રનું પુષ્કળ બરાબર 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. 6 લંબાઈનો વર્ગ 10નો વર્ગ કરી દેવાનો, 100 બરાબર 600 બરાબર. એટલે 5 મીટર લંબાઈ હોય મીટરમાં તો 5 નો વર્ગ 25 ગુણ્યા 6 150 મીટર સ્ક્વેર. 8 હોય તો 8 નો વર્ગ 64 ગુણ્યા 6 જે જવાબ આવે એ સમઘનનું પુષ્કળ થશે. હવે બીજું સૂત્ર છે ઓરડાની 4 અથવા 4 પાર્શ્વીય બાજુનું ક્ષેત્રફળ. સમઘનની 4 પાર્શ્વીય બાજુનું પુષ્કળ. એમાં 6 બાજુ હોય એમાંથી આપણે 2 બાજુ માનો કે ઓરડાની 4 દીવાલને રંગવાનું હોય એમાં 6 અને ભોયતળી ના આવે તો 4 દીવાલનું ક્ષેત્રફળ આપણે 4 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને શોધી શકાય. એનું સૂત્ર છે 2 ગુણ્યા એની ઊંચાઈ અને લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે ઓરડાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આ રીતે 4 પાર્શ્વ બાજુનું ક્ષેત્રફળ એટલે કે પુષ્કળ શોધી શકાય. હવે તમે એમ કહ્યું હોય કે ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ માનો કે 4 મીટર હોય તો 4 બાજુ એટલે 4 દિવાલો હોય કે 4 પાર્શ્વીય બાજુનું પુષ્કળ કેટલું આપણે લખી જવાનું કે ઓરડાની 4 દિવાલો અથવા 4 બાજુ 2 ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ મને ઊંચાઈ લખી તો પણ ચાલે. ઊંચાઈ આપણી જોડે 4 મીટર, લંબાઈ 10 મીટર, પહોળાઈ 8, 4 × 144 મીટર સ્ક્વેર. મીટરમાં આપેલું હોય તો મીટરમાં લખવાનું. બરાબર. 8 8 64 મીટર સ્ક્વેર. કોઈ પણ લંબઘન સમઘન કોઈ પણ ઘન પદાર્થ આપેલો હોય તો રકમમાં જોવાનું કુલ સપાટી હોય તો પુષ્કળ આવે 4 દિવાલો કે રકમમાં. તો આ સૂત્ર આપણે પુષ્કળ શોધી શકાય. તો આ આજનું પુષ્કળ હતું. હવે નળાકાર લઈએ તો નળાકાર કોને કહેવાય તેને જોઈએ. નળાકારમાં તમે જુઓ કે જે વર્તુળાકાર આ બંધારો ભાગ છે તો આ પાય એની ત્રિજ્યાઓ સમાન હોય. અહીંયા 3 સેમી હોય તો પાયા પર 3 સેમી ત્રિજ્યા હોય. બરાબર. તો એવા ભાગને નળાકાર કહેવાય. પાણીની પાઇપ ભૂંગળું આ બધા નળાકારમાં આવે. એના પ્રકારથી જોવાના છે. પ્રકારથી નળાકારની કુલ સપાટી તો મથાળો વર્તુળાકાર હોય એટલે વર્તુળાકાર સપાટી. પાણી પણ વર્તુળાકાર હોય અને આ બાકી વક્ર સપાટી કહેવાય એટલે વક્ર સપાટી આવે છે. હવે આ સપાટીના આધારે નળાકારના 3 પ્રકાર કરી રહ્યા. તમે કહેશો તો બંને બાજુ ખુલ્લો કે ગરમ ભૂંગળું કે પાણીની પાઇપ પાયાનો મથાળો બંને ખુલ્લું હોય. બરાબર. પછી બંને બાજુ બંધ
माने के अनाजનો ઢાંકણાવાળો તળિયું બી બંધ હોય અને ઢાંકણું બી બંધ હોય, બરાબર. પછી એવો સિમેન્ટનો ઓટલો આવે નળાકાર, પછી ત્રીજું આવે એક બાજુ બંધ. માથી સ્ટીલની નળાકાર પવાલી હોય ઢાંકણા વગરની, એ એક બાજુ બંધમાં આવશે. એવું કોઈ સિમેન્ટની નળાકાર ટાંકી હોય ઢાંકણા વગરની તો પણ એમાં આવશે. હવે વિદ્યાર્થીઓ, આ 3 પ્રકારના આધારે નળાકારના પુષ્પરના સૂત્રો પણ બદલાય. નળાકારમાં એક જ સૂત્ર નહીં આવે તો તેનાથી બંને બાજુ ખુલ્લો નળાકાર, તો એને માત્ર ને માત્ર વક્ર સપાટી હોય, બરાબર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતે આવે? એને તો મારી પાસે નળાકાર છે, એને આ રીતે ચોપડીનો નળાકાર બને, ખાલી વસ્તુ તમને ખબર પડે એટલા માટે. નળાકારને મધ્યમાંથી ઊભો છેદ કરવામાં આવે અને કાપી દેવામાં આવે તો લંબચોરસ બની જાય. જો નળાકારનો ઊભો સરખો છેદ કરવામાં આવે તો લંબચોરસ બની જાય. આ લંબચોરસનું ક્ષેત્રફળ એ નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ આવશે, જેનો અમે જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ. નળાકારની લંબાઈ છે, બરાબર, એ આ ભાગ મથાળાનો વર્તુળાકાર બને છે. એ લંબાઈને વર્તુળાકાર પરિઘ છે 2πr, અને નળાકારની આ ઊંચાઈ આવશે. એટલે નળાકારને કાપીએ તો લંબચોરસ બને, લખવાનું લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે નળાકારનો પરિઘ 2πr, અને એની ઊંચાઈ 8. એટલે એનો પરિઘ અને ઊંચાઈ 8 જાણતા હોઈએ તો નળાકારની ખુલ્લા નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ આપણે મળે. આ એક સૂત્ર, બરાબર. દાખલા પછી જોઈએ, બંને બાજુ બંધ હોય તો એનું સૂત્ર બી જોઈએ. બંને બાજુ બંધ નળાકારનું ક્ષેત્રફળ, એમાં જુઓ નળાકારમાં મથાળું અને પાય. આ મથાળું વર્તુળ છે એનું ક્ષેત્રફળ πr છે, તળિયું પણ વર્તુળ છે એનું ક્ષેત્રફળ πr છે, અને આ 2πr વક્ર સપાટી. તળિયાનો સરવાળો આવે છે મથાળું ક્ષેત્રફળ, પછી તળિયાનું ક્ષેત્રફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. 2πr છે પ્લસ 2πr છે. બે વખતથી શોધી સરવાળો બી કરી શકાય, અને હવે સરળ રીતે 2πr સામાન્ય કાઢો, અહીંયા આ પ્લસ છે, આ એનો બંને બાજુ બંધ નળાકારનું સૂત્ર થશે. અને તે જ રીતે એક બાજુ ખુલ્લો હોય એનું ક્ષેત્રફળ જોઈએ. એક બાજુ બંધ ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ. એક બાજુ બંધ હોય તો માનો કે ઉપર ઢાંકણું ખુલ્લું છે, તે સપાટી આપે નહીં, સફેદ પાય નહીં આવે. અહીંયા શું આપે? તળિયાનું ક્ષેત્રફળ વત્તા વક્ર સપાટી ક્ષેત્રફળ, બે સપાટી આપશે. રકમ જોવાનું ઉલ્લેખ કરેલો હોય એ પ્રમાણે સૂત્ર વાપરો. તળિયાનું ક્ષેત્રફળ પાય આપશે, અહીંયા 2πr છે, એટલે અહીંયા પાય આ સામાન્ય આવશે, અને અહીંયા આ પ્લસ 2a સામાન્ય આવશે. એટલે જો બે ચીજોમાં સરખામણી કરો, બંને બાજુ બંધ હોય તો 2πr કૌંસમાં a પ્લસ આ પ્લસ એક બાજુ બંધ હોય તો πr કૌંસમાં આ પ્લસ 2a. આ રીતે વિવિધ રકમ પ્રમાણે સૂત્ર એપ્લાય કરશું તો નળાકારનો ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ જવાબ આવશે. હવે અધ્યયનના આધારે આપણે એક્ઝામ્પલ જોઈએ. હું માનું છું કે ત્રણેય સૂત્રોમાં ખ્યાલ આવી ગયો છે, પણ એના આધારે એક્ઝામ્પલ જોઈશો એટલે વધારે પ્રેક્ટિસ એટલે ખ્યાલ આવી જશે. તો સ્વાધ્યાય આપણે આગળ જોઈએ. 11.2 જોયો તો હવે 11.3. બે આકૃતિ આપેલી છે. દાખલો 1 જુઓ. બાજુની આકૃતિમાં કયો લંબઘન કે સમઘન આપેલ કોનું ક્ષેત્રફળ એટલે કે વધારે હશે? એટલે કે જો બાજુની આકૃતિમાં લંબઘન અને સમઘન છે, કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે? હવે આકૃતિ પ્રમાણે માપ જોઈ દેવાનું છે. લંબઘન ડબ્બાનું માપ લખી દેવાનું. આકૃતિ આવડે જોવાની, ના આવે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ બાજુ લખી દેવાનું. લંબાઈ છે 60 સેમી, પછી
ઊંચાઈ છે 40 સેમી અને પહોળાઈ છે 50 સેમી, બરાબર. એ રીતે સમઘન આપેલું છે. સમઘનમાં તો લંબાઈ 50 સેમી છે, તો કહેવાની જરૂર નથી કે પહોળાઈ ઊંચાઈ કેટલી છે, કે સમઘનમાં સાચી હોય. હવે તમને ખ્યાલ આવી ગયો છે. પ્રશ્ન શું પૂછ્યો છે? કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય? ઓછી સામગ્રી એટલે પતરાનો ડબ્બો, તો કેટલું પતરું વપરાય? લાકડું તો કેટલું લાકડું વપરાયું છે? તો આપણે બંનેનું પુષ્કળ શોધવાનું. પહેલા આપણે લંઘન ડબ્બાનું પુષ્કળ. લંબાઈ કોણે 60 × 40 જે હોય પહોળાઈ 50 પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 50 × 40 હવે આ લંબાઈ આ પહોળાઈ આ ઊંચાઈ લંબાઈ પહોળાઈ 60 × 50 પહોળાઈ ઊંચાઈ 50 × 40 લંબાઈ ઊંચાઈ 60 × 40. હવે અહીંયા 60 × 50 20 અને ગુણાકાર કરી દો. ગુણાકાર 60 × 50 કરવાની જરૂર નથી. 7 × 2 શૂન્ય મૂકી દેવા, 5 × 20 2 શૂન્ય મૂકી દેવા, 6 × 24 2 શૂન્ય મૂકી દેવા અને બાજુમાં સરવાળો કરવાનો. ઉભો થાય તો એટલે મોડેલિંગ કરી શકાય. અને 5 અને 7 2 અને 7,400 આવશે. 14,800 તેની ઓછી આ લંઘન ડબ્બો બનાવવા માટે આપણું પતરું સામગ્રી જોઈશે, બરાબર. આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે સમઘન ડબ્બાનું પુષ્કળ શું છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ. 6 × લંબાઈ બરાબર 6 આપણી લંબાઈ 50 છે, તો 6 50 × 2500 કરવાના, 25 × 150 રાખી દેવાના સેમી છે. હવે તમે જો લંઘન ડબ્બામાં કેટલું પ્રશ્ન જોયું? 14,800. સમઘનમાં 15,000 સેમી છે. તો કયા ડબ્બામાં વધારે પતરું વપરાય? સમઘન ડબ્બામાં. અને કયા ડબ્બામાં ઓછું વપરાય? તો લંઘન ડબ્બામાં ઓછું સામગ્રી કે પતરું વપરાય. હું માનું છું એક્ઝામ્પલમાં ખબર પડી ગઈ છે, બરાબર. હવે દાખલો આગળ જોઈએ. બીજો જે અઢળક કરીએ આપણે એમાં આપણે ગણીને ઉમેરી દઈશું. તમારી રીતે હોમવર્કમાં કરવાનું. હવે બીજા એક્ઝામ્પલ છે 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24. એટલે ગુણાકાર પર માપ આપણે શું સમજવાનું? પહેલી લંબાઈ, બીજી પહોળાઈ, ત્રીજી ઊંચાઈ. A બરાબર 80 સેમી, B બરાબર 48 સેમી અને F બરાબર 24 સેમી. નકમમાં આપણે લખેલું હોય 80 48 24 કોઈ દાખલામાં અલગ અલગ લખેલું નહીં હોય. આપણે અલગ તમને કોઈ રીતે તારવાની સૂત્ર મૂકવા તકલીફ ના પડે. આ માપ ધરાવતી સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકેલી છે, એટલે એનું કવર બનાવવું છે. આવી 100 સુટકેસ ઢાંકવા માટે કે 96 સેમી પહોળાઈની કેટલી મીટર તાડપત્રીની જરૂર પડે? તો વિદ્યાર્થી જુઓ, પહેલાં આપણે એનું ક્ષેત્રફળ સેન્ટીમાં શોધવાનું અને પતરી છે એનું માપ 80 સેન્ટીમીટરમાં જ આપેલું છે. તો આપણે પુષ્કળ પરથી તાડપત્રીનું ક્ષેત્રફળ અને બંનેનું સાદુરૂપ આપી માપ જોઈ લેવાનું. જોઈએ દાખલો સુટકેસનું ક્ષેત્રફળ. સુટકેસનું અને લંઘન છે કે સમઘન? જો લંબાઈ પહોળાઈ ઊંચાઈ જુદી હોય તો લઈ લેવાનું સુટકેસનું પુષ્કળ. લંઘન છે આપણી જોડે 80 ગુણ્યા આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 48 ગુણ્યા 24 50 80 ગુણ્યા 24 બરાબર.
सातवीं शांति अपन 80 गुणे 48 એટલે 48 ગુણે 8 કરવાના 8 8 64 6 8 3 32 એટલે 384 થાય શૂન્ય લખી દીધું એ જ રીતે 48 ગુણે 24 48 થાય 832 એટલે 416 1152 बराबर અને ત્રીજું છે 80 ગુણ્યા 24 એટલે 24 ગુણ્યા 8 કરવાના 152 એટલે મિનિટો લઈ દેવાના 1924 હવે આ બંનેનો સરવાળો કરવાનો 3840 1152 અને 1920 બે 4 9 11 આની 9 19 અને 4 5 6 6,912 गुणा 2 गुणाकार कर देवाना 6,912 गुणा 2 2 આ એનો પુષ્કળ મળે હવે આપણી જોડે સમૃદ્ધ સેમી સ્કેર સમૃદ્ધ સેમી પહોળાઈની મોટી તાડપત્રી છે તાડપત્રીનું કવર બનાવવું છે તો હવે કવર બનાવવા કેટલા કાપડની જરૂર પડશે તો હવે સુટકેસનું પુષ્કળ જોયું હવે આવી 100 સુટકેસ બનાવવી છે તો આપણે 100 વડે ગુણી દેવાના તો લખી દેવાનું 100 સુટકેસનું પુષ્કળ દાખલા માટે 100 સુટકેસનું પુષ્કળ 13,824 ગુણ્યા 100 બે શૂન્ય લાવી દઈશું 28 આવશે બરાબર હવે આપણે તાડપત્રી છે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 100 ગુણ્યા 96 તાડપત્રીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ 100 ગુણ્યા 96 એટલે 9600 મીટર સ્ક્વેર થશે બરાબર આ રીતે 96 મીટર સોરી 96 મીટર છે એને આપણે 100 વડે ગુણ્યા એટલે 9600 સેમી સ્ક્વેર થશે તો કુલ ક્ષેત્રફળને તાડપત્રીના ક્ષેત્રફળ વડે આપણે ભાગાકાર કરશું તો એટલા મીટર કાપડ આપણને મળી જશે તો લખી કાઢીએ આપણે આગળ ખ્યાલ આવ્યો હતો કે 100 સુટકેસ માટે જરૂરી કાપડ બરાબર કુલ ક્ષેત્રફળ છે 13,824 સેમી સ્ક્વેર એટલે આપણે 100 વડે ગુણાકાર એટલે 2 શૂન્ય લગાવી દેવાના ભાગ્યા 9,000 આનો ભાગાકાર શૂન્ય શૂન્ય થશે બાજુમાં 13,824 ભાગ્યા 96 કરવાના ભાગાકાર કરતે પહેલે ગુણાકાર કરતા રહેવાનું ભાગ કરતા રહેવાનું એટલે 138 ભાગ્યા 6 13,824 ભાગ્યા 96 ને 96 192 બધી જ્યારે 96 આમાં 94 દે એમાં 4 ઉપરથી પાછળ જે ઉતારવા પછી 96 ઉતારી કરવાના 288 કરો 996 અને 384 96 પંચાયત કરી તમારા 5 ચાલીનો 480 વધી ગયા એટલે 96 કેટલા આવે 384 બરાબર 4 અને 3 બરાબર હવે જો 96 માંથી આપેલા છે 384 કામ કરશે કુલ 144 જવાબ આવશે 144 મીટર તાડપત્રી જોઈશે બરાબર અને એક સુટકેસનું પુષ્કળ આપણે શોધ્યું 100 સુટકેસ આપેલી છે 100 વડે ગુણ્યા તાડપત્રીનું માપ આપેલું છે એનું ક્ષેત્રફળ શોધ્યું
કુલ 100 પેટીનું પુષ્કળને 4 પત્રીના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરીએ તો કેટલા મીટર કાપડ મળે એ આપણે શોધી શકીએ. બરાબર, હું માનું છું ખ્યાલ આવી ગયો છે. હવે આગળ એક્ઝામ્પલ જોઈએ. 5મું કે વૃક્ષના રેટ 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપ પાડી પેટીને બહારથી રંગ કરો. હવે પેટી આપેલી છે, લંબાઈ પણ ઊંચાઈ છે, મિત્રો ખ્યાલ આવે છે ત્યારે પુષ્કળ જ આવશે. તળિયા સિવાય બહારની તરફ રંગ કર્યો હોય તો કેટલા પુષ્કળમાં રંગ કર્યો? તો કોમનલી વિચારવાનું કે પુષ્કળમાં 6 સપાટી હોય, તળિયા સિવાય તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ અને પહોળાઈ બાદ કરીએ તો 5 સપાટી ક્ષેત્રફળ મળી જાય. તો આપણે લખીએ કે પેટીની લંબાઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ 1 મીટર ગુણ્યા 2 મીટર અને 1.5 મીટર. આ પેટીનું માપ છે. હવે પેટીને રંગ કે છે, માનો કે આ પેટી હોય, પેટીની ચારે બાજુ રંગે પણ તળિયું માનો કે ગણીએ તો તળિયું રંગતો નથી. તો 5 સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે વ્યવહારમાં એ રીતે જોવાનું. રકમમાં ભલે ઉલ્લેખ કર્યો કે તળિયા સિવાયની કુલ પુષ્કળ કેટલું થાય, આપણે સાદી રીતે સમજવાનું કે લંબઘન પેટની 6 બાજુ હોય જેનું પુષ્કળ શોધ્યું, તળિયાનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું એટલે બાકીનું પુષ્કળ આપણને મળી જશે. તો પેટીનું કુલ પુષ્કળ આથી તમારા પુષ્કળને મૂકી દેવાનું. લંબાઈ છે અને પહોળાઈ છે, તો અહીંયા આપણે લંબાઈ 1 ગુણ્યા 2 પછી 2 ગુણ્યા 1 ગુણ્યા 1.5 બરાબર. 2 કારણે 15 રૂપિયા છે, 15 કાર્બન એટલે ગુણાકાર કર્યો 2.0 3.0 1.5 6.5 થશે. 5 ગુણ્યા 2 130 મીટરમાં હોય તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણી જોડે મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર પુષ્કળ પેટીનું મળ્યું. હવે આગળ પ્રશ્ન છે કે તળિયા સિવાય રંગ કર્યો તો તળિયું કેવું હોય? લંબચોરસ. બરાબર. તો તળિયાનું ક્ષેત્રફળ ગણીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 2 મીટર છે, પહોળાઈ 1 મીટર છે એટલે 2 મીટર સ્ક્વેર થાય. તો બાકીનું પુષ્કળ કરી લેવાનું. કુલ 13 હતું, 2 બાદ કરો એટલે 11 મીટર સ્ક્વેર એ રંગ કરશે. બરાબર. તો આ રીતેનો જવાબ મળી જશે. તો હવે સ્ક્રીનશોટમાં આપણે સમજવાનું કે કુલ પુષ્કળ અને કેટલી સપાટી ઉપયોગ થાય છે એ સપાટી બાદ કરીને બાકીનું પુષ્કળ ગોળો હોય કે પેટી હોય એનું મળી જાય. હવે આગળ દાખલો જોઈએ. 7મો કે 7 મીટર ત્રિજ્યા. હવે એક નળાકારો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. 7 મીટર ત્રિજ્યા, 3 મીટર ઊંચાઈ, એક બંધ નળાકાર છે. મિત્રો જો બંધ નળાકાર છે એટલે બંધ નળાકારનું સૂત્ર આવશે. ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે તો કેટલા ચોરસ મીટર અથવા કેટલા મીટર સ્ક્વેર અથવા ધાતુનું કેટલું પતરું જોઈએ? તો વ્યાખ્યામાં સમજવાનું આ રકમમાં કેટલું પતરું જોઈએ અને ત્રિજ્યા આપેલી હોય, ઊંચાઈ આપેલી તો આપણે મિત્રો પુષ્કળ જ સમજવા. નળાકારનું લંબઘન હતો લંબઘનનો તો આપણે ઉલ્લેખ કરી દેવાનો. નળાકાર દોરવો તો દોરવાનો ચાલે. નળાકારની ત્રિજ્યા r બરાબર ત્રિજ્યાને r કહેવાય, 7 મીટર છે અને ઊંચાઈ 3 મીટર છે. બરાબર. હવે આપણી જોડે બંધ નળાકાર છે તો મિત્રો તમને 3 સૂત્રો મેં આપ્યા. બંધ નળાકારનું સૂત્ર શું થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે જરૂર વક્ર સપાટી જોઈ 2πr આવે છે. બંધનું 2πr કૌંસમાં h + r. કોઈ એમ કે મારે ત્યાં 2πr અલગ કરવા છે અને 2πr વર્ગ પાયાનો મુકાબલો અલગ કરી
સરવાળો કરીએ તો પણ દાખલો સાચો પડે. આપણે સૂત્ર વાપરીએ કે બંધ નળાકારનો કુલ પૃષ્ઠફળ 2πr + આ પ્રત્યેક લખો કે આપની ચાલે. હવે કિંમત મૂકી દેવાની 2. હવે પાઈનો ઉલ્લેખ આપણે કરેલો નથી, બરાબર? તો તમે પાઈ બરાબર 22 લઈ શકાય. જો કહ્યું હોય તો પાઈની કિંમત 3.14 લઈ શકાય, બરાબર? તો અહીંયા આપણે પાઈની કિંમત જોઈએ 22. ત્રિજ્યા 7 મીટર તમારે આપેલી છે, એ 3 છે, 7 મીટર ત્રિજ્યા છે. તો જો આ સૂત્રમાં તમે કરશો તો આગળ આપણને તકલીફ નહીં પડે. અહીંયા 2 પાઈની કિંમત 22, ત્રિજ્યા 7, 1 3 આ 7. હવે અહીંયા ગુણાકાર છે તો 2πr એટલે 7 જાય 22 × 44 અને 7 નું 3 + 44 × 10 ત્રિજ્યા મીટરમાં છે, ઊંચાઈ પણ મીટરમાં છે, તો મીટર સ્ક્વેર જવાનું. તો નળાકાર બનાવવા 440 મીટર સ્ક્વેર પતરું જોઈએ. આ રીતે એકમ વજન એટલે પૃષ્ઠફળનો એકમ લખી શકાય. હું માનું છું કે દાખલો ખ્યાલ આવી ગયો, બરાબર? હવે છેલ્લો દાખલો જોઈએ, તમને તકલીફ પડે હોય એવો કે 10મો દાખલો જોઈએ. એક કંપની દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે, તેનો વ્યાસ 14 સેમી, ઊંચાઈ 20 સેમી. તો ડબ્બાનું માપ લખી દઈએ. વ્યાસ છે 14 સેમી, તો બીજા બાજુ કરી દેવાની 14/2 એટલે 7 સેમી. એટલે સૂત્રમાં તકલીફ ના પડે. ઊંચાઈ છે તમારી 20 સેમી, બરાબર? હવે આગળ કયું છે? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આકૃતિને દોરવાનો આ રીતે દોરેલો છે, બરાબર? નળાકાર ડબ્બો. એમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વક્ર સપાટી પર લેબલ લગાવે છે. લેબલ એટલે પેકિંગ, જે કંપનીના માણસો કે હોય પેપર લગાવવાનું હોય એનું લેબલ લગાવવાનું હોય છે. આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 20 સેમી દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તો આ માનો કે આટલા ભાગમાં લેબલ લગાવે છે, બરાબર? હવે શું કહે છે? ઉલ્લેખ ખાસ શોધો કે નળાકારના શીર્ષ એટલે કે ટોચ અને તળિયા બંનેથી 20 સેમી દૂર, બરાબર? આ ચોંટાડવામાં આવતું હોય લેબલનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા આપણે નળાકારની વિગત લખી. 14 સેમી, ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ કેટલી છે? 20 સેમી. હવે લેબલની ઊંચાઈ તો કેટલી થશે? 20 સેમી છે, એમાંથી 2 નીચે અને 2 ઉપર, કારણ કે દૂર કરશે ને એટલે 20માંથી 2 ઉપર બાદ થાય, 2 નીચે બાદ થાય, એટલે 20માંથી 4 બાદ થાય એટલે 16 સેમી ઊંચાઈ આપે. આ કોઈ રીતે સમજો તમે. બે ઉપર 2 નીચે, 2 સેમી નીચે ઉપર નીચે શોધે, 2 નીચે એ કુલ આ લેબલનું માપ 16 સેમી થશે, બરાબર? એ આપણે શોધીએ. પછી ત્રીજું કહે છે લેબલનું ક્ષેત્રફળ માટે લેબલ વર્તુળાકાર થઈ જશે વક્ર સપાટી. ભલે કાગળનો ટુકડો લંબચોરસ હોય પણ જ્યારે નળાકારની સપાટી નાખે ત્યારે નળાકારની વક્ર સપાટીનો ભાગ રોકે એટલે આપણે ભૂલીશું કે લંબચોરસ નહીં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. તો આપણે લખવાનું લેબલની ઊંચાઈ છે લેબલની ઊંચાઈ લઈશું કુલ 20 છે, એમાંથી 2 + 2 બરાબર 20 + 4 એટલે 16 સેમી, બરાબર? લેબલ નળાકારની ફરતે લગાવી વક્ર સપાટી બની ગઈ. તો આપણે હવે લેબલનું ક્ષેત્રફળ શોધીશું. લેબલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને થાય કે લેબલ કાગળ પર લંબચોરસ કે ટાઈપનું હોય પણ જ્યારે નળાકાર પર લાગે એટલે નળાકારની સપાટી રોકે તો 2πr ક્ષેત્રફળ સૂત્ર આવે. બે પાઈની કિંમત હવે તમે જાણો છો 22 એટલે
ત્રિજ્યા 8 અને ઊંચાઈ કેટલી લેશો 16 કે 20 ભૂલે તો કે 20 લેતા નહીં કારણ કે ઉલ્લેખ કરેલો છે 2 સેન્ટીમીટર જગ્યા છોડેલી છે ઉપર નીચે એટલે આપણે 16 જ લેવા છે આજે કિસ્સાનો ગણતરી કરે ઊંચાઈ આવી નથી કાઢે પછી આવતો નથી તો આપણે ખાસ ધ્યાન રાખવાનું ખાસ થાય 444 અને 16 કરવાના 4 4 624 સેન્ટીમીટર આ લેવલનું ક્ષેત્રફળ થશે બરાબર હું માનું છું કે આ સ્વાધ્યાયમાં લગભગ જે અઘરાની ટોપિક જ દાખલા તમે કરાવ્યા છે પુષ્કળમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ છે છતાં બાકીના એક્ઝામ્પલ છે એ પીડીએફમાં ઘણી મોકલી દઈશું અને કોઈ મુશ્કેલી હોય તો ફોન થ્રુ તમને કોલ કરશો મુશ્કેલી સોલ્વ કરવામાં આવશે